નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ જીવન સત્સંગમાં। આજે આપણે જોઈશું પુત્રદા એકાદશી વ્રત વિશેની સંપૂર્ણ માહિતી। જો તેમને અમારો આ વિડિયો ગમે તો વિડિયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ વગાડી લો, જેથી કરીને ચેનલ પર પ્રસારિત કરવામાં આવતા નવા વિડિયોની માહિતી તમને મળે। પુત્રદા એકાદશીનું વ્રત 21 જાન્યુઆરી રવિવારે છે। પોષ માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે બાળકોના સુખી ભવિષ્ય અને સ્વસ્થ જીવન માટે વ્રત રાખવામાં આવે છે। આ વખતે આ એકાદશી રવિવારના દિવસે હોવાથી આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે સાથે સૂર્યદેવની પૂજા કરવાને પણ શુભ માનવામાં છે। જો પતિ પત્ની સાથે મળીને આ વ્રત કરે છે તો તેમની બાળકો સાથે સંબંધિત મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે। સંતાનના કામમાં આવતા અવરોધો દૂર થઈ શકે છે। માતાપિતા પોતાના સંતાનોના સુખની ઈચ્છા સાથે આ વ્રત રાખે છે। પુત્રદા એકાદશી મુહૂર્ત એકાદશી તિથિ પ્રારંભ 20 જાન્યુઆરી 2024 એ સવારે 7:26। એકાદશી તિથિ સમાપન 21 જાન્યુઆરી 2024 એ સાંજે 7:26। પારણા વ્રત ખોલવાનો સમય 22 જાન્યુઆરીએ સવારે 7:14 થી 9:21 વાગ્યા સુધી। પારણા તિથિના દિવસે બારસ સમાપન થવાનો સમય સાંજે 7:51। એકાદશી વ્રતના પારણા પહેલા વ્રત કરનારે એકાદશી વ્રતની કથાનો પાઠ જરૂર કરવો જોઈએ। એવું માનવામાં આવે છે કે વ્રત કથાનો પાઠ કરવાથી ભગવાન વિષ્ણુની કૃપાથી તમામ મનોકામના પૂરી થઈ જાય છે અને મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ થાય છે। ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિર અને પાંડવોને એકાદશી વ્રત વિશે જણાવ્યું છે। એકાદશીની કથાઓ સ્કંદ પુરાણના વૈષ્ણવ વિભાગમાં એકાદશી મહાત્મ્ય પ્રકરણમાં કહેવામાં આવી છે। શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે જે એકાદશીનું વ્રત કરે છે તેને સુખ, શાંતિ અને સફળતા મળે છે। જાણે કરેલા પાપોમાંથી મુક્તિ મળે છે। વ્રત વિધિ તમે આ રીતે એકાદશીનું વ્રત કરી શકો છો। પુત્રદા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠવું જોઈએ। સ્નાન કર્યા પછી સૂર્યને જળ અર્પિત કરો। ગૃહ મંદિરમાં ભગવાન વિષ્ણુની પૂજા કરો અને વ્રતની પ્રતિજ્ઞા લો। આ પછી ભગવાન ગણેશ અને પછી ભગવાન વિષ્ણુલક્ષ્મીની પૂજા કરો। દક્ષિણાવર્તી શંખને દૂધથી ભરો અને ભગવાન કૃષ્ણને પણ અભિષેક કરો। પૂજા યોગ્ય રીતે કરો। જે લોકો એકાદશીનું વ્રત રાખે છે તેમણે આખો દિવસ ભોજન ન કરવું જોઈએ। ફળો ખાઓ અને દૂધ પીઓ। પોષ પુત્રદા એકાદશી વ્રત કથા પુત્રદા એકાદશીની કથા દ્વાપર યુગના મહિષ્મતી નામના રાજ્ય અને તેમના રાજા સાથે જોડાયેલી છે। પૌરાણિક કથાઓ અનુસાર મહિષ્મતી નામના રાજ્ય પર મહાજીત નામના એક રાજા શાસન કરતા હતા। આ રાજાની પાસે વૈભવની કોઈ અછત નહોતી, પરંતુ તેમને કોઈ સંતાન નહોતું, જે કારણે રાજા પરેશાન રહેતા હતા। રાજા પોતાની પ્રજાનું પણ પૂરતું ધ્યાન રાખતા હતા। સંતાન ન હોવાના કારણે રાજાને નિરાશા ઘેરવા લાગી। ત્યારે રાજાએ ઋષિ મુનિઓનું શરણ લીધું, જે બાદ રાજાને એકાદશી વ્રત વિશે જણાવવામાં આવ્યું હતું। રાજાએ વિધિસર એકાદશી વ્રત પૂર્ણ કર્યું અને નિયમથી વ્રતના પારણા કર્યા। થોડો સમય પસાર થયા બાદ રાણીએ ગર્ભ ધારણ કર્યો અને 9 મહિના બાદ એક સુંદર પુત્રને જન્મ આપ્યો। ભવિષ્યમાં રાજાનો પુત્ર શ્રેષ્ઠ રાજા બન્યો। આ રીતે કરો ભગવાન વિષ્ણુલક્ષ્મીજીની સરળ પૂજા। પુત્રદા એકાદશીની સવારે ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની મૂર્તિઓ સ્થાપિત કરો। આ પછી શંખમાં પાણી અને દૂધથી મૂર્તિનો અભિષેક કરો। ભગવાનને ચંદનનું તિલક લગાવો। ચોખા, ફૂલ, અબીર, ગુલાલ, અત્તર વગેરેથી પૂજા કરો। આ પછી અગરબત્તી પ્રગટાવો। લાલ પીળા તેજસ્વી વસ્ત્રો અર્પણ કરો। ગાયના દૂધમાંથી બનેલી મીઠાઈઓ ચઢાવો। ભગવાનની આરતી કરો। ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો। આ પૂજા કર્યા પછી તમારાથી જાણે થયેલી ભૂલો માટે ભગવાન પાસે ક્ષમા માગો। પૂજા પછી પ્રસાદ વહેંચો અને જાતે જ લો।